નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 3 ગુજરાતી પાઠ નંબર 9 ભાગ 2. પાઠનું નામ છે રંગબેરંગી મસાલિયું. જો આપે આ પાઠનો પહેલો ભાગ ન જોયો હોય તો આપ ચેનલ પર જઈ જોઈ શકો છો. તો ચાલો જોઈએ. આગળની પ્રવૃત્તિ છે જેમાં ક્રિયા આપેલી છે ગઈકાલે, આજ અને આવતીકાલ. આ રીતની કોષ્ટક છે એ આપણે પૂરું કરવાનું છે. તો વાંચવું છે તો એમાં ગઈકાલે રિદ્ધિ સિદ્ધિએ વાર્તા વાંચી, સિદ્ધિ વાર્તા વાંચે છે અને સિદ્ધિ વાર્તા વાંચશે. આ રીતે ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાન કાળનું વાક્ય બનશે. એ રીતે કૂદવું, ત્યારબાદ રમવું. રમવુંમાં છે અમે સંતાકુકડી રમ્યા, અમે સંતાકુકડી રમીએ છીએ, અમે સંતાકુકડી રમીશું. તો આ રીતે વાક્યો છે બનશે. ત્યારબાદ જમવું છે, એમાં અમે રસ રોટલી જમ્યા, અમે રસ રોટલી જમીએ છીએ, અમે રસ રોટલી જમીશું. આગળ 5 નંબર ઉપર છે દીપા ખૂબ હસી, દીપા ખૂબ હસે છે, દીપા ખૂબ હસશે. રંગોળી પૂરીમાં બનશે અમે રંગોળી પૂરી, અમે રંગોળી પૂરીએ છીએ, અમે રંગોળી પૂરીશું. 7 નંબર ઉપર છે શાક બનાવવું. મમ્મીએ શાક બનાવ્યું, મમ્મી શાક બનાવે છે, મમ્મી શાક બનાવશે. 8 નંબર ઉપર છે લખવું. એમાં વાક્ય બનશે અમે કવિતા લખી, અમે કવિતા લખીએ છીએ, અમે કવિતા લખીશું. દોડવું, કૂતરું દોડ્યું, કૂતરું દોડે છે, કૂતરું દોડશે. 10 નંબર ઉપર છે કાપવું. માળીએ ઘાસ કાપ્યું, માળી ઘાસ કાપે છે, માળી ઘાસ કાપશે. તો આ રીતે આપણે ત્રણેય કાળ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વાક્યો બનાવી શકીશું. આગળ છે અહીંયા 2 ફકરા આપેલા છે. એ ફકરાના વાંચવાનું છે અને એના આધારે આપણે નીચે ફકરો 1 અને 2 જે આવતું હોય એ પૂરો કરવાનું છે. તો ફકરો 1 છે એમાં કાકા આવે છે અને ફકરો 2 છે એમાં નાના કાકા આવે છે. 2 નંબર ઉપર છે મંડપ. તો ફકરો 2 છે એમાં વિશાળ મંડપ છે. 3 નંબરમાં છે આપણે ફકરામાંથી શોધીને લખવાનું છે કે ફકરા 1માં શું વપરાણું છે અને ફકરા 2માં એનો શેના માટે ઉપયોગ થયો છે. તો 3 નંબર ઉપર છે જમણવાર. તો ફકરા 2માં છે ભવ્ય જમણવાર. 4 નંબર ઉપર છે દાળ શાક. તો અહીંયા તીખા દાળ શાક. 5 નંબર ઉપર છે મીઠાઈ અને ફકરા 2માં છે 2-3 મીઠાઈ. 6 નંબર ઉપર છે પાન. તો ફકરા 2માં છે મીઠું પાન. તો આ રીતે છે આપણે ફકરો 1 અને 2 નો ઉપયોગ કરી અને વિશેષણ છે એ શોધવાનો અને ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આગળ આપેલું છે કે એક એક નવી માહિતી ઉમેરતે જ આવવાનું છે અને ઉદાહરણ પ્રમાણે જે કરેલું છે એ રીતે આપણે બીજા આ રીતના માહિતી એકત્ર કરી અને લખવાનું છે. એમાં પહેલું છે મેં કૂતરો જોયો. ત્યારબાદ છે મેં કાળો કૂતરો જોયો, મેં એક કાળો કૂતરો જોયો, મેં એક મોટો કાળો કૂતરો જોયો. તો આ રીતે આપણે રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, હાર્દિક જોડે દોડે છે, હવે ચંદ્રિકા રડશે. આના વાક્યો આપણે બનાવવાના છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળો, વાંચો, વિચારો અને લખો. ચાલો આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ. સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈ બેસે. તેને તપાસવું હોય કે તેમાંથી વધારે અણીદાર શું. પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે, વાગી જાય. ક્યારેક વળી તે ઘરના ઝાપા પર હિંચકો ખાય તો ક્યારેક હિંચકાના સળિયા પર ચડી જાય. ફોઈ હાંફળા માફળા થઈ આવે અને તેને ઉતારીને પૂછે, શું કરે છે? સ્વીટુ સામો પ્રશ્ન પૂછે, બેમાંથી શું ઊંચું? એક વખત મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા.
તેમણે પૂછ્યું, શું કરે છે? સ્વીટુ કહે, પથ્થરને લીસા કરું છું. આવું જે કાંઈ થાય, દાદી તેની વાર્તા બનાવે ને રોજ રાત્રે સ્વીટુને કહે, એક છોકરી બહુ સાહસિક. સ્વીટુ ઉમેરે, તેનું નામ સ્વીટુ. દાદી કહે, તે ક્યારેક ચપ્પાની ધાર તપાસે, પણ પપ્પાને જોડે રાખીને. ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે, ત્યારે તે ફોઈને જોડે રાખે. ક્યારેક તને થાય કે શું વધારે લીશું, પથ્થર કે મારો ગાલ? તો એ મમ્મીને પૂછવા જાય. આવી વાતો સાંભળતા સાંભળતા સ્વીટુ બેન પોઢી જાય. તો સરસ મજાનો અહીંયા પેરેગ્રાફ આપેલો છે. એના ઉપરથી અહીંયા જે આપેલું છે એ માહિતી એકત્ર કરી અને લખવાનું છે. સૌથી મોટું કોણ? તો દાદી. તો કોષ્ટકમાં ફકરામાં જે દાદી છે એના ફરતે રાઉન્ડ કરવાનું છે. સૌથી નાનું કોણ? તો સ્વીટુ. સ્વીટુ ફરતે રાઉન્ડ કરવાનું છે. સૌથી અણીદાર શું? તો ચપ્પુ. આગળ છે સૌથી બુઠ્ઠું શું? તો એમાં આવશે કાતર. સૌથી ઊંચું શું? તો એમાં આવશે હિંચકાના સળિયા. સૌથી નાનું શું? તો એમાં જાપો. સૌથી લીસું શું? તો ગાલ. સૌથી ખડબચડું શું? તો પથ્થર. તો આ રીતે જે જવાબ આવતો એના ફરતે ગોળ સર્કલ કરવાનું છે. આગળની પ્રવૃત્તિ છે આપેલો પ્રસંગ મોટેથી વાંચો, સાંભળ્યા ત્યારબાદ વર્ગમાં ભજવો. એટલે કે અહીંયા એક થોડીક માહિતી આપેલી છે, આપણે જોતા જઈએ. આદ્યાબેન ખૂબ મોટા જાસૂસ. જાસૂસ એટલે માહિતી એકત્ર કરી અને આપતા હોય અને એને જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે. જૂના અને જાણીતા. ખૂબ દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરથી લોકો તેની સલાહ લેવા ફોન કરે. આદ્યાબેન બધી વિગત ફોન પર પૂછે. એમ તેઓ ગુમ થયેલી કે ખોયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે. અદ્વૈતભાઈનો વહાલો ઘોડો મળતો નહોતો. તેમણે વહેલી સવારે આદ્યાબેનને ફોન જોડ્યો. આદ્યાબેન કહે, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અદ્વૈતભાઈ કહે, 4 પગ, 2 આંખ, 2. આદ્યાબેન કહે છે, બધા ઘોડાને હોય એ તો તમારા ઘોડાની ખાસ વાત કઈ? અદ્વૈતભાઈ કહે, તેને સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. આદ્યાબેન કહે, એવા તો ઘણા ઘોડા હોય, તમારા ઘોડામાં જુદું શું છે? અદ્વૈતભાઈ કહે, તેના કપાળ પર કથ્થાઈ ચાંદો છે. આદ્યાબેન કહે છે કે આ બરાબર, આવી જ બીજી વિશેષ વાત હોય તો જણાવો. અદ્વૈતભાઈ કહે છે, તેના બંને પાછલા પગ પર કથ્થાઈ ચાંદા છે. આદ્યાબેન કહે છે, સરસ. હવે કહો, ક્યારે ખોવાયો? છેલ્લે ક્યાં જોયો હતો? અદ્વૈતભાઈ કહે છે, અડધા કલાક પહેલા ઘર પાસેથી. આદ્યાબેન કહે છે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદ્વૈતભાઈ કે તપાસ કરી નથી, સીધો તમને ફોન કર્યો. આદ્યાબેન કહે છે, પહેલા તમારા ઘર, ખેતર, વાડી કે ઘોડામાં તપાસ કરો. અદ્વૈતભાઈ કહે છે કે હા, એ ખરું. ત્યારબાદ આ જે સંવાદ હતો એના ઉપરથી સાચો શબ્દ છે એના નીચે છે આપણે ટીક માર્ક કરવાનું છે. તો પેલું છે આદ્યાબેન પ્રખ્યાત જાસૂસ હતા. તો પ્રખ્યાતની નીચે ખરાનું નિશાન. 2 નંબર ઉપર છે આદ્યાબેન પાસે ગામ લોકો સલાહ લેવા આવતા હતા. ગામ લોકો બી આવતા અને શહેરીજનો પણ આવતા, એટલા માટે બંને નીચે ટીક. 3 નંબર ઉપર છે પ્રાણી જંતુને 4 પગ, 2 કાન, 1 પૂંછડી હોય. તો પ્રાણી અને જંતુ બંને આવશે. 4 નંબર ઉપર છે અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા, લીસા, ગુસ્સેદાર હતા. તો એમાં સોનેરી આવશે, એટલે એની નીચે લીટી. 5 નંબર ઉપર છે અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા ચમકતી હતી. આગળની પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો. અહીંયા જે વિશેષ નામ છે શોધી કાઢો કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ. એક શબ્દ છે આપણે પહેલા કોષ્ટકમાંથી લેવાનું છે, એક બીજામાંથી લેવાનું છે, અને આપણે આ રીતે શબ્દો છે બનાવવાના છે. તો પહેલામાંથી આપણે સૌથી પહેલા લીધું ગોબરું. તો ગોબરું ભૂંડ. ભૂંડ છે આપણે બીજા કોષ્ટકમાંથી લેવાનું છે. ત્યારબાદ દૂજણી છે, જો દૂજણી ગાય. ગાય છે એ બીજા કોષ્ટકમાંથી. ત્યારબાદ છે મારકણી ભેંસ. રૂપાળું સસલું. તો રૂપાળું છે પહેલા કોષ્ટકમાંથી, સસલું છે એ બીજા કોષ્ટકમાંથી. ત્યારબાદ અહીંયા વાનગી ઓળખો, જે ઉમેરવું પડે એ ઉમેરો. એટલે કે આમાં આપણે
રસવાઈ દીર્ઘઈ કાનો માતર, બરાબર. એ બધા આપણે જે ઉમેરવું પડે એ ઉમેરવાનું છે. તો આમાં પહેલું છે જલ બ, તો એનું બનશે જલેબી. સમ સ, તો એનું બનશે સમોસા. ભજ ય, એના બનશે ભજીયા. લપ સ, એનું બનશે લાપસી. 5 નંબર છે રટ લ, એની બનશે રોટલી. 6 નંબર છે મહન થળ, એનું બનશે મોહનથાળ. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે પેજ નંબર 167 ઉપર જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ છે વાંચી અને અહીંયા લખવાનો છે. તો એ તમારી જાતે છે એ શ્રુત લેખન છે અહીંયા લખી નાખજો.